जी हाँ मित्रों, आखा गुजरात में चर्चा में रहता एक एवं धारासभ्य डेडियापाड़ा धारासभ्य चेतरभाई वसावा जे बनासकांठा जिल्लाना अंबाजी नजीक जे पालड़ी गामे जे आदिवासी विस्ताરના લોકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો એની જે તમામ વિગતો મેળવવા માટે પહોંચ્યા। હા મિત્રો, ત્યાં 2 દિવસ અગાઉ જે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે આખા ગામ લોકોને ત્યાં દોડાવીને માર્યા હતા। શું હતી સાચી હકીકત જોઈએ આ વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું કે ભાઈ જે પાલડી ગામે જે ફોરેસ્ટ વિભાગ અને રેવન્યુના જે કેટલાક વન અધિકારીઓ ત્યાં આવ્યા હતા એ અધિકારીઓને એવું કહેવું છે કે ભાઈ આ અમારી જંગલ અમારા ફોરેસ્ટ વિભાગનું જે આ જંગલની જમીન છે અમે આ વિસ્તારમાં વૃક્ષો વાવવાના છે, પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે અમારી 3 થી 4 પેઢી અહીંયા આ ગામમાં રહી ચૂકી છે, અમે આ વિસ્તારમાં રહે છે, અમારો હક અધિકાર છે। પરંતુ કેટલાક અધિકારીઓ આ ગ્રામજનોને જે રીતના દબાણ હટાવવા માટેનું એક આયોજન કરીને આવતા હોય છે અને કેટલાક અધિકારીઓ આ ગ્રામજનોને મારે પણ છે। ગ્રામજનો શાંતિથી જે રજૂઆત કરતા હોય છે કે ભાઈ અમે આ વિસ્તારમાં ઘણા વર્ષોથી રહે છે, અમારી બાપ દાદાની પેઢી અહીં રહી ચૂકી છે અને આ આખો વિસ્તાર એક આદિવાસી વિસ્તાર છે જે પેસા એક્ટ અને 5મી અનુસૂચિ વિસ્તાર છે। ગ્રામજનો જણાવી રહ્યા છે કે ભાઈ ગમે અધિકારીને આવવું હોય પહેલાં ગ્રામસભાને પૂછવું પડે, તમારે ગમે તે કામ કરવું હોય અને મેઇન વસ્તુ તો એ છે કે ભાઈ તમારે નોટિસ આપવી જોઈએ કે અમારે આ વિસ્તારમાં તમારું દબાણ હટાવો છે, પરંતુ કોઈ પ્રકારની નોટિસ વગર સીધા જે અધિકારીઓ આવે છે ગ્રામજનો ઉપર જે એટેક કરવાની કોશિશ કરે છે અને ગ્રામજનો ઉપર ઉશ્કેરાય છે। કેટલાક જાગૃત ત્યાં ગ્રામજનો જે યુવાઓને પોલીસ પકડીને લઈ જાય છે અને પછી ત્યાંના જે વિસ્તારના લોકો છે એ તૂટી પડે છે કે ભાઈ અમને ખોટી રીતના તમે હેરાન ના કરો। હા મિત્રો, ત્યાં ઘણું નુકસાન પણ કરવામાં આવ્યું છે। જે જીસીબી લાવીને જે ઊભો પાક હતો એ પાકમાં જે જે પાક કરેલો હતો એ બધું નષ્ટ કરી નાખ્યું છે અને ત્યાં જે ગ્રામજનો એ વિસ્તારમાં પાણીની ઘણી એ બાજુ તકલીફ હોય છે, પરંતુ એ કૂવો નજીક છે, કૂવાને પણ ત્યાંના અધિકારીઓ કૂવાને પણ જીસીબીથી પૂરી દેવામાં આવે છે। તો મિત્રો, આ રોષે ભરાયેલા ગ્રામજનો જે અટેક કરે છે પછી પોલીસ અને જે ગ્રામજનો વચ્ચે બરાબરની જે પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે અને તે વિસ્તારના આદિવાસી લોકો પોતાના તીરકામઠા અને ગુફણ પથ્થરમારાથી આ પોલીસને ઈજાગ્રસ્ત પણ કરે છે। આ માહોલ વધુ ગરમાય છે અને વિસ્તારમાં ઘણા પોલીસ કર્મીઓ પણ ઘાયલ થાય છે। તો મિત્રો, આખરે ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાંથી છૂટાઈને આવેલા એ ચેતર વસાવા ગઈકાલે ત્યાં વિસ્તારની મુલાકાત લે છે, પૂરી માહિતી મેળવે છે અને આ કઈ પક્ષ પાર્ટીનો જે વાક છે એ તમામ જે વાત એ જાણાવી લોકોને ન્યાય અપાવવાની કોશિશ કરવાના છે। हाँ मित्रों, तमने वीडियो पसंद आए तो वीडियो ने लाइक करीने चेनल ने सब्सक्राइब कर नाखो, कारण के गुजरातना तमाम वीडियो अपनी चेनल पर आई जता होय छे। त्यां सुधी जय हिंद,